આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે જમ્મુ કાશ્મીરમાં 28 જેટલા ભારતીયોને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદીઓના વિરોધમાં પુતળા દહન તેમજ 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે। જાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ દુર્ગા વાહિની તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનો સાથે ગિરિરાજ ચોક ખાતે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। જાફરાબાદ ગિરિરાજ ચોક ખાતે 2 મિનિટ મૌન પાડી મીણબત્તી પ્રગટાવી 28 જેટલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ જાફરાબાદ દ્વારા આજે જાફરાબાદ શહેરમાં શ્રી હનુમાનજી મંદિરે કે જે 22 તારીખે કાશ્મીરના પહેલગામમાં 27 હિન્દુને કે જેને કોઈ પૂછ્યું નહોતું કે તમે ક્યાં છો, દરબાર છો, કોળી છો, હરિજન છો, વાણિયા છો, બ્રાહ્મણ છો, ખાલી એટલું જ પૂછ્યું છે કે તમે કેવા હિન્દુ છો। હિન્દુ કીધા ભેગત માથામાં ગોળી મારેલી છે। જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હર વખતે હિન્દુ સમાજ ઉપર ક્યારે પણ કંઈ પણ આવો બનાવ બનતો હોય ત્યારે કેન્ડલ માર્ચ, પૂતળા દહન એવા કાર્યક્રમ થતા હોય છે, જે આજે આપણે કર્યા છે। પણ હવેના સમયમાં, અત્યારના સમયમાં જોતા એવું લાગે છે કે હવે પૂતળા દહન ને કેન્ડલ માર્ચ મૂકવાની જરૂર છે। હવે કંઈક નવું કરવું પડશે। હમણાં જ આપણે જોયું બંગાળ દેશમાં હિન્દુઓ ઉપર એટલો અત્યાચાર થયો। 22 તારીખે 28 હિન્દુઓને પૂછીને ગોળી મારી દીધી હતી। ત્યારે સમસ્ત હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પ્રશાસનને અને મોદી સાહેબને, અમિત શાહ સાહેબને એક જ માંગણી છે કે અમને આપ ઉપર વિશ્વાસ છે, પણ હવે એક એવો દાખલો દેખાડો કે અમિત શાહ સાહેબ આપ હનુમાન રૂપે અમે ગણીએ છીએ, શ્રી રામ રૂપે અમે મોદી સાહેબને ગણીએ છીએ, તો મોદી સાહેબ હવે સમય આવી ગયો છે કે રાવણ રૂપે આતંકવાદીને એની નાભીમાં આપ તીર મારો। અને અમિત શાહ સાહેબ, આપ જેમ હનુમાન દાદાએ લંકાને સળગાવી હતી એવી જ રીતના આ આતંકવાદી પાકિસ્તાન વિરોધી જેટલા છે, પાકિસ્તાનને અને હિન્દુ વિરોધી જેટલા છે એને આપ પૂતળા દહનની જેમ હળગાવો। ત્યારે જ સમસ્ત હિન્દુ સમાજ, આજ ભારતના જેટલા હિન્દુઓ છે તેમને શાંતિ મળશે અને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપણે હિન્દુ સમાજને આપી શકશું। જાજુ કંઈ નહીં કહેતા, પણ વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ આપ સૌને એક જ કહે છે કે જેમ જાતિમાં બાંટ્યા છો તો કપાણો છો, માટે સમસ્ત હિન્દુ સમાજ એક થઈને રહેજો। અને જાતિ પૂછીને બંદૂક મારી છે, જાતિ પૂછીને જ આપણે બધાય કામ કરવાના છે। મફતમાં કહેવાનું નથી, આપણે બિંદાસ કહી છે ખરીદી બંધ, ડોક્ટર બંધ, મિસ્ત્રી બંધ, ઇલેક્ટ્રિશિયન બંધ, જે છે વિધર્મી છે એ બધું બંધ કરો। જાફરાબાદમાં એટલા જાગો છો, આપ આપણા પરિવારને જગાડો, કારણ કે એમને હિન્દુને પૂછીને મારી છે તો આપણી ફરજ પણ એટલી જ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ શ્રદ્ધાંજલિ આપી પૂતળા દહનનું કાર્યક્રમ કર્યું અને જાફરાબાદ શહેરના યુવા, અમરેલી જિલ્લા યુવા પ્રમુખ ચેતનભાઈ શિયાળ, ભાજપ શહેરના પ્રમુખ સંદીપભાઈ શિયાળ, વેપારી એસોસિએશન પ્રમુખ અને હરેક સમાજના આગેવાનો અહીંયા પધાર્યા। આપ સૌનો વિશ્વ હિન્દુ પરિષદ આભાર માંગે છે। અસ્તુ, જય શ્રી રામ।